ડીસાના લાઠી બજારમાં રસ્તા પર રખડતા પશુના ત્રાસથી પ્રજા પરેશાન થઈ રહી છે। આખલાએ એક્ટિવા પર જતા વૃદ્ધ દંપતીને અડફેટે લીધા। વારંવાર રજૂઆત કરવા છતાં રખડતા પશુને લઈને કોઈ કામગીરી નથી થતી। વૃદ્ધ દંપતીને ગંભીર ઈજા થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। વૃદ્ધ મહિલાના કમરના ભાગે ગંભીર ઈજા પહોંચી છે। ડીસા નગરપાલિકા સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ડીસાના લાઠી બજારમાં રસ્તા પર રખડતા પશુના ત્રાસથી પરેશાન છે પ્રજાને, જેને લઈને અનેક વખત રજૂઆતો છે તે કરવામાં આવી છે, છતાં પણ કોઈ કાર્યવાહી નથી થતી તે પ્રકારે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। રસ્તા પર હજી પણ રખડતા ઠોરને કારણે મુશ્કેલીનો સામનો છે તે સ્થાનિક જનતા કરી રહી છે। રોડ પર વાહન ચલાવતા લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ને તેને જ કારણે અનેક વખત અકસ્માતની ઘટનાઓ છે તે સામે આવે છે। વધુ એક અકસ્માત છે તે પશુઓને કારણે સર્જાયો છે। આખલાએ એક્ટિવા પર જતા વૃદ્ધ દંપતીને અડફેટે લીધા હતા। વારંવાર રજૂઆત કરવા છતાં રખડતા પશુને લઈને કોઈપણ પ્રકારની કામગીરી નથી થતી ને તેને જ લઈને હવે નગરપાલિકા પર પણ હવે સવાલ ઉભા થઈ રહ્યા છે। વૃદ્ધ દંપતીને ગંભીર ઈજા થતા હાલ તો તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। વૃદ્ધ મહિલાના કમરના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી છે। ડીસા નગરપાલિકા સામે લોકો પોતાનો આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ છે તે બની રહી છે અને તેને જ લઈને હવે લોકો પણ ન્યાયની માંગણી કરી રહ્યા છે। અવારનવાર પશુઓને કારણે થતા અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે। વધુ એક ઘટના ડીસાના લાઠી બજારમાં બની કે જ્યાં રસ્તા પર એક દંપતી છે તે જઈ રહ્યું હતું ને ત્યાં જ વૃદ્ધ દંપતીને અડફેટે લીધા આખલાએ, ત્યારબાદ આ સમગ્ર અકસ્માત છે તે સર્જાયો। વારંવાર રજૂઆતો કરવામાં આવે છે છતાં પણ રખડતા પશુને લઈને કોઈ પણ પ્રકારની કામગીરી નથી થતી। માત્ર ને માત્ર જે કાયદાઓ છે તે વાતો છે માત્ર કાગળ પર જ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। આ પ્રકારે અકસ્માતોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। ઢોર છે તે રસ્તા પર જોવા મળતા હોય છે છતાં પણ મહાનગર જે નગરપાલિકાની કામગીરી છે તેમાં કોઈ પણ બદલાવ નથી જોવા મળી રહ્યા। અનેક વખત નગરપાલિકામાં રજૂઆતો પણ કરવામાં આવી રહી છે છતાં પણ કોઈ કામગીરી નથી થતી। ડીસા નગરપાલિકા આખરે કેમ કાર્યવાહી નથી કરતું, કેમ કોઈ એક્શન નથી લેવામાં આવતા તેને લઈને પણ હવે સવાલ ઉભા થઈ રહ્યા છે। આ વધુ એક ઘટના છે તે સામે આવી છે ડીસા ખાતેથી અને વધુ એક દંપતીને છે તે અડફેટે લેવામાં આવ્યું। આ દંપતી છે તેમાંથી મહિલાને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। આ દંપતીને હાલ તો સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ડીસાના સ્થાનિક હરેશ ઠક્કર આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। હરેશભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે સમગ્ર ઘટના બની, અવારનવાર મહાનગરપાલિકામાં નગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવે છે ઢોરને લઈને, પશુઓને લઈને અવારનવાર આવા પ્રકારના બનાવો બને છે। નગરપાલિકા આખરે કોઈ કામગીરી નથી કરતું। હાલ શું બનાવ બન્યો, શું કહેશો આ બાબતે? मैडम पहले तो बात करिए कि गुजरात सरकार हो कि ડીસા नगरपालिका हो। जी आपनो अवाज आवे छे। मैडम गुजरात सरकार हो कि ડીસા नगरपालिका हो कि महानगरपालिका हो, અત્યારે રખડતા પશુઓની સમસ્યા ડીસા શહેરની બલક આખા ગુજરાતની અંદર મોટી સમસ્યા છે। જેમાં ખાસ કરીને કહેવા જઈએ તો ગુજરાત હાઈકોર્ટ અને રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં એવો આદેશ પણ કરવામાં આવ્યો છે કે દરેક શહેરમાંથી રખડતા પશુઓને મુક્ત બનાવવું શહેર, જેના માટે ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો હોવા છતાં નગરપાલિકા કે રાજ્ય સરકાર કોઈ પણ જાતનું ધ્યાન લેતા નથી। અને સવાલ મતલબ એ થાય છે કે રખડતા પશુઓને કારણે અનેક નાના મોટા અકસ્માતો સર્જાયા છે, અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, અનેક લોકોએ દિવ્યાંગતા ધારણ કરી છે। અમે પોતે જાગૃત નાગરિક તરીકે અમે 2 થી 3 વખત સીઆરપીસી કલમ 133 મુજબની સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ પણ કરી છે અને મેજિસ્ટ્રેટશ્રી દ્વારા હુકમ પણ કરવામાં આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટનો હુકમ, રાજ્ય સરકારનો આદેશ, સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ કોર્ટનો આદેશ તથા પણ ડીસા નગરપાલિકા હોય કે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી હોય આ બાબતે કોઈ પણ જાતનું ધ્યાન લેવામાં આવતું નથી। ખાસ તો મારે મહત્વની વાત આપણા વીટીવીના માધ્યમથી એટલે કહેવી છે કે જ્યારે કોઈ પણ મોટા નેતાજી જે પણ વિસ્તારની અંદર આવતા હોય છે એના આગલા દિવસે તમામ પશુઓ રોડ પરથી દૂર કરી દેવામાં આવે છે। બિલકુલ। અને નેતાઓ જતા એટલે ફરી પાછા એ પશુઓ રોડ પર દેખાતા હોય છે, કારણ કે આ જનતાની સુવિધા માટે આપણે જે જનતા ટેક્સ ભરે છે એ જનતાના સુવિધા માટે ના હોય તેવું દેખાય છે, માત્ર નેતાઓની સુવિધા માટે હોય છે। બીજી વસ્તુ કહેવું છે કે આ રખડતા પશુઓનું જે સરકારશ્રી દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે રખડતા પશુઓ પકડવા માટેની, એમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે।
કારણ કે અમારા ડીસાની વાત કરીએ તો ડીસામાં છેલ્લા 15 વર્ષથી રખડતા પશુઓ પકડવાની કામગીરી 12 મહિનામાં એકવાર 2-3 મહિના થાય છે અને રખડતા પશુઓને ગૌશાળા પાંજરાપોળમાં મોકલવામાં આવે છે. 20-25 લાખ રૂપિયાના બિલ ઉભરી જાય છે. પછી 2 મહિના પછી જુઓ તો એના પશુઓ પાછા રોડ પર રખડતા હોય છે. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રીએ એક અઠવાડિયામાં 5000 પશુઓ પાંજરે પૂરવાનો આદેશ કર્યો હતો. એની બાદ માત્ર શું કાર્યવાહી થઈ કોઈ જાણતું નથી. પણ જે પાંજરાપોળમાં પશુઓ મૂક્યા હતા, જે આંકડાઓ કહેવાય, એ આંકડાઓ આજે પણ રોડ પર રખડી રહ્યા છે. બિલકુલ હરેશભાઈ, બિલકુલ વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર.